અમને જન્મ થયો છે 4 દિવસ થયા, આવો ઠંડીમાં લઈને ક્યાં પડી રહી. અમે કમાવા નહીં જઈ શકતા, અમે લાઇટ વગર મરીએ, અમે પાણી વગર મરીએ, અમે નાયા ધોયા વગર મરીએ, તો અમારે જવાનું ક્યાં? સ્કૂલમાં જાય છે 4-4, 5-5 દિવસ છોકરાઓ જાય છે, પણ કોઈ સ્કૂલમાં બેસવા બી નહીં લેતા. એની પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે અત્યારે. આખી પેલા 200 મકાનોની પ્રજા ઝેર આપીને મારી નાખો, તમને કોઈ પેલું એ નહીં થાય. કડકડતી ઠંડીમાં રાત્રે જો કોઈ આપણા શરીર પર ધાબળો છીનવી લે તો આપણે કેટલી રાડ પાડી ઉઠતા હોઈએ છીએ. હવે તમે વિચાર કરો કે તમારું ઘર અચાનક જ તમારી પાસેથી રાતોરાત છીનવાઈ જાય તો શું થાય. આવું જ કંઈક બન્યું છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક સાથે 500 પરિવારોના ઘર તોડી પાડીને વૃદ્ધો, મહિલાઓ, સગર્ભાઓ, બાળકો સહિત 3000થી પણ વધુ લોકોને રાતોરાત રસ્તા પર લાવી દીધા છે. અમને નોટિસ આપ્યા વગર મારા ઘર પાડી નાખ્યા છે ને. નાના નાના છોકરા ભણવાવાળા, અત્યારે એમનું ભણતર ખરાબ થાય છે. છોકરાઓ, બહેનો બધી શૌચાલય પણ તોડી નાખ્યું છે. બધા શૌચમાં બહાર જાય છે કે અમે આવરા નાના નાના બાળકો લઈને અમે જઈએ કે અમને 200 મકાનની ફાળવણી આલ્યા વગર, કંઈ સગવડ આલ્યા વગર અમને બધાને બહાર નાખી દીધા. અમારો તમામ સામાન બધો અંદર દબાઈ ગયો. અમે નાના નાના છોકરા લઈ અને આવા શિયાળાની ટારના ઠંડી પર પડી રહી છે. અમારે જાજરૂ ક્યાં કરવાનું, સંડાસ ક્યાં કરવાનું, અમે કમાવા નહીં જઈ શકતા, અમે લાઇટ વગર મરીએ, અમે પાણી વગર મરીએ, અમે નાયા ધોયા વગર મરીએ, તો અમારે જવાનું ક્યાં? ભારતના નાગરિક છે, કોઈ પાકિસ્તાનના નાગરિક તો છીએ નહીં. તો સરકારને એટલું કહેવું છે કે અમને મકાન પાડ્યા છે તો લગભગ 200 મકાનો જોડે ડોક્યુમેન્ટ બધા જેટલા તેમની પરિસ્થિતિથી થતા હતા એટલા ડોક્યુમેન્ટ એમની જોડે છે, અને અમને કોર્પોરેશન સરકાર અમે એમની જોડે રજૂ કરવા માટે તૈયાર બી છીએ. અહીં રહેતા લોકોના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી વસવાટ કરે છે. તેમ છતાં એમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના રાતોરાત પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓએ આવીને એમના ઘર તોડી પાડ્યા છે. પરિણામે ઉપર આભ અને નીચે ધરતી સિવાય એમની માટે આ શહેરમાં રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી બચી. ઘરના હોવાથી કેવી પરિસ્થિતિ પેદા થાય છે એ એમના જ શબ્દોમાં સાંભળીએ. કે અમે પાકિસ્તાનથી આવ્યા છે કે બાંગ્લાદેશથી આવ્યા છીએ અમે? અત્યારે અમારા નાના છોકરા સ્કૂલમાં નહીં જતા. અમારે શું કરવાનું હવે? અમારે કેવી રીતનું જીવવાનું અમારે? એ મોદી સરકારને ખબર નથી પડતી. અહીંના ધારાસભ્યો કે મુખ્યમંત્રીઓ ગમે તે હોય, એ અમારે કે અમારે તો સરકાર જ, અમે સરકારની પ્રજા, અમે સરકારની પ્રજા છીએ ને. સરકારે અમારી ને પ્રજા સરકારની નથી, તો શા માટે આટલું બધું ભેદભાવ રાખે છે? મારે 21 તારીખે મકાનો પાડી નાખ્યા. ત્યારના જમા ઉઘાડા જ પડ્યા છે, ઠંડીમાં જ પડ્યા છે. 200 પરિવાર એમને એમ જ પડ્યા છે. અમારે કોઈ જોવા પણ નહીં આવતું. અમારે કેટલી તકલીફ છે, કેટલી નહીં, ખાવા પીવા બધી તમારે ટેન્શનમાં આવી ગયા છે. કોઈ સુવિધા નહીં, સંડાસ, બાથરૂમ અમારે કંઈ નહીં. બધાને અમારે બહાર જ જવું છે. લાઇટ પાણી કશું જ નથી. છોકરાઓ ભણવાવાળા એવા છે ને કે જેથી કરીને ભણી બી નહીં શકતા. સ્કૂલમાં જાય છે 4-4, 5-5 દિવસ છોકરાઓ જાય છે, પણ કોઈ સ્કૂલમાં બેસવા બી નહીં લેતા. એની પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે અત્યારે. આ બાળકને જન્મ થયો છે 4 દિવસ થયા, આવો ઠંડીમાં લઈને ક્યાં પડી રહી. સરકાર અમારા કોઈ જોતું નથી. અમારી નમ્ર વિનંતી છે એમની કે આ બધાનું સારું કરે. જે ગરીબ હોય એમનું 200 ઘરવાળું. અમે નાના નાના બાળકો બકરા છે, નાના નાના છોકરા છે, ભણવાવાળા છે, એનું શું? આ લોકોનું કહેવાનું એવું છે કે મોટા મોટા હોર્ડિંગો લાગ્યા છે કે મોદીની ગેરંટી 13 લાખ આવાસો, તો આ લોકોનો 800 લોકોનો સમાવેશ ક્યાં? એના માટે આ લોકો અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે. રાત્રે આવી તૂટેલી પરિસ્થિતિમાં રાત્રે ઠંડીમાં સૂવા માટે મજબૂર બન્યા છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, ભણતા બાળકો છે. અત્યારે હાલ કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા છે, તો એ લોકો જે 400 લોકોને નોટિસો આપી છે, એ 400 લોકોને નોટિસવાળા લોકોને ક્યાં લઈ જવા એના સંશોધનમાં લાગી ગઈ છે. કહેવાય છે કે એક ઘર તૂટે ત્યારે માત્ર ઈંટ સિમેન્ટનું સ્ટ્રક્ચર જ નથી તૂટતું, પરંતુ એમાં રહેતા લોકોના સપના, અરમાનો અને યાદો પણ તૂટે છે. નિકોલના બળિયાદેવના છાપરા વિસ્તારના આ ગરીબો માટે આમ પણ મસમોટી હાઉસિંગ સ્કીમોના હોર્ડિંગ્સ જોઈને પોતાનું એવું ઘર હોય એવું તો સપનું પણ નહોતું. એમના માટે એમનું કાચું ઝૂંપડું જ સર્વસ્વ હતું. કમનસીબે હવે એ પણ છીનવાઈ ગયું છે. હવે આ ગરીબ પરિવારોને ઘરનું ઘર નસીબ થશે કે કેમ, એ પણ સવાલ છે. કેમેરામેન મિહિર સાથે નરેશ મકવાણા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.